જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મેં બનાવ્યો છે શિંગોડાનો હલવો. કદાચ યુટ્યુબ ઉપર પહેલી વાર હશે. ચાલો ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવો બન્યો છે. ઓ માય ગોડ, એટલો ડિલિશિયસ બન્યો છે. એકવાર તમે બનાવશો ને તો જ તમને ખ્યાલ આવશે. એને માટે મેં અહીંયા શિંગોડા લઈ લીધા છે. કાચા જ છે, કાચા જ લેવાના છે. એને આપણે ફોલી લેવાના છે. ચાકુથી થોડીક જ મહેનત લાગશે પણ બહુ સરસ રીતે ફોલાઈ જશે. અત્યારે આ સિઝનમાં શિંગોડા બહુ સરસ મળે છે અને બહુ સસ્તાએ મળે છે. જેટલા ખવાય એટલા ખાઈ લેવા, કારણ કે હેલ્થ માટે બહુ સારા છે. હાર્ટ શેપના હોય છે. હાર્ટની પ્રોબ્લેમવાળા માટે તો આ બહુ જ સારા છે. જનરલી એને બાફીને ખવાતા હોઈએ છે. બજારમાં એ રીતે પણ મળે છે અને કાચા પણ મળે છે. બસ આ ફોલતા જેટલી વાર લાગે ને એ જ. બાકી હલવો બનાવતા ફક્ત 10 મિનિટ. તો ટ્રાય જરૂર કરજો. અને આ હલવો તમે છે ને ફાસ્ટમાં પણ ખાઈ શકો, એટલે કે ઉપવાસમાં હોય ને તો પણ તમે ખાઈ શકો. બસ આ રીતે એની છાલ પણ સરસ નીકળી જાય એ રીતનું ફોલી લેવાનું છે. આવી રીતે હું થોડા ફોલી લઈશ. આ તો ઘણા છે, હું થોડાકનો હલવો બનાવીશ અને થોડાક બાફીને ખાઈશ. તો જુઓ, અહીંયા એક બાઉલ ભરીને મેં ફોલી લીધા છે. હવે એને સરસ મજાના વોશ કરી નાખશું, કારણ કે આ બહુ ગંદા પાણીમાં ને એમ થતા હોય. છાલ કાઢી નાખી છતાં પણ ઘણી ગંદકી હોય, એટલે આપણે એને વોશ કરવા જરૂરી છે. વોશ કરી કિચન ટોવેલ ઉપર રાખી અને જરાક લૂછી લેશું એટલે કોરા થઈ જાય. પછી તમે એને ખમણી શકો, અથવા તો મેં આજે ચોપરમાં કર્યા. ઇલેક્ટ્રિક ચોપરમાં પણ કરી શકાય અને આ ઓલું હાથેથી દોરીવાળું જે ખેંચવાનું હોય ને, બસ એનાથી પણ કરી શકાય. આમાં એટલે બતાડું છું કે આ લગભગ બધાના ઘરમાં હોય. તમે ખમણી પણ શકો. ખમણવામાં થોડી વાર લાગે, આ ઝડપથી થઈ જાય. એટલે આ રીતે કરું છું. બધા જ શિંગોડાને હું આ રીતે ચોપ્ટ કરી લઈશ. બહુ ઝીણું સરસ મજાનું ચોપ આમાં થઈ જાય છે. કાઢી લેશું એક બાઉલમાં. મેં 2 બેચમાં આને કર્યું છે. ક્વોન્ટિટી પ્રમાણે કરી શકાય. હવે આજની વાનગી છે ને એ ટોટલી માપ કે કાંઈ વગર, જેમ આપણે ઘરમાં બનાવતા હોય ને, કોઈ વસ્તુની જરૂર નથી. કોઈ માપની નહીં. તમને ગળ્યું ભાવે એટલી ખાંડ નાખવાની. બહુ જ ઇઝી રેસીપી છે અને એકદમ ટેસ્ટી છે. તો એકવાર આ સિઝન છે ને ત્યાં સુધીમાં ટ્રાય જરૂર કરજો. અહીંયા મારે બધા શિંગોડા એકદમ સરસ રીતે બારીક બારીક ચોપ થઈ ગયા છે. હવે મેં એક અહીંયા કઢાઈ લઈ લીધી છે. એમાં ફક્ત 1 ચમચું ઘી લઈ લઈશ. ટેબલ સ્પૂન છે. હવે એમાં આપણે આ શિંગોડાને શેકવાના છે. 5 થી 7 મિનિટ. તમને થોડુંક કંઈક ખબર પડી જ જશે, કલર સહેજ ચેન્જ થશે એટલે, અને એનું ટેક્સચર એ ચેન્જ થશે. તમને આગળ દેખાશે જ, હું ચમચાથી હલાવતી હોઈશ. અત્યારે જે છૂટું લાગે છે ને એ થોડું ભેગું થવા માંડશે. બસ ત્યાં સુધી આ રીતે ઘીમાં શેકવાનું છે. વધારે ઘી નાખવું હોય તો નાખી શકાય, પણ જરૂર નથી. ઘણી બધી વસ્તુના હલવા બનતા હોય છે. ગાજર, દૂધી, બીટ, બદામ, અખરોટ, આપણે ઘણી બધી વસ્તુના બનાવતા હોઈએ છીએ. ડ્રાયફ્રૂટના હલવા. આ નવું છે. જો તમને ટેક્સચર ચેન્જ થયેલું લાગે છે ને, પહેલાં છૂટું લાગતું હતું, હવે આ રીતે ભેગું થતું જાય છે. મને થયું લાવ કાંઈક નવું કરીએ. તો મેં શિંગોડાના લોટનો તો ઘણા બધા હલવો બનાવતા જ હોય છે, પણ ફ્રેશ શિંગોડાનો હલવો પહેલી વાર જોયો ને. કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે આ પહેલાં ક્યારેય ખાધો છે કે બનાવ્યો છે કે ક્યાંય સાંભળ્યું છે. ચાલો, હવે શેકાઈ ગયું હતું એટલે મેં દૂધ નાખ્યું છે. દૂધ પણ 2 બેચમાં નાખીશ, થોડું થોડું. મિત્રો, મારી આવી જ અવનવી વાનગીઓ, જાણીતી અજાણી, ઘણી બધી વાનગીઓ એવી હોય કે આપણાથી અજાણી હોય, તો એ માણવા માટે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. તમને કાંઈક તો શીખવા મળશે જ. થોડુંક નવું, થોડુંક જૂનું, કાંઈક જુદું હશે. તમે કરતા હશો તો થોડુંક જુદું હશે. કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમે ધારો કે આ રેસીપી બનાવો છો તો કઈ રીતે બનાવો, તો મને પણ નવું જાણવા મળશે. ચાલો, અહીંયા શિંગોડા એકદમ સરસ બાફી ગયા છે. મેં ચેક કરી લીધું. હવે જેટલી ગમે ને, સ્વીટ ગમે ખાવું એટલી ખાંડ ઉમેરવાની. કોઈ માપ નથી. મેં તમને પહેલાં જ કીધું, દૂધ પણ કોઈ માપ વગર લીધું છે. એટલે એ રીતે આ જે મનગમતી રેસીપી છે. ખાંડ નાખી એનું પાણી આપણે બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. પછી કોઈ જ વસ્તુની આમ જુઓ તો જરૂર નથી. એની પોતાની જ ફ્લેવર અને ટેસ્ટ છે. છતાંય હલવો હોય ને એટલે આપણાથી નંખાઈ જ જાય. એટલે મેં થોડી એલચી નાખી, થોડા ડ્રાયફ્રૂટ્સ નાખી શકીએ, એટલે આપણાથી છે ને અજાણતા પણ નંખાઈ જ જાય. કારણ કે હલવો છે ને એમાં તો નાખવા જ જોઈએ એમ કરીને. સાચું કીધું ને? નંખાઈ જ જતા હોય છે ને. આપણાથી એમ જ થાય કે હલવો ડ્રાયફ્રૂટ વગર ખાઈ શકાય.
અહીંયા મેં બદામની કતરણ અને પિસ્તાનો ભૂકો નાખી દીધા છે. તમારે જો આને થાળીમાં ઠારવો હોય ને તો બહુ જ સરસ ચોસલા પણ પડશે, એટલું સરસ ટેક્સચર હોય છે આનું. હવે આપણો હલવો અહીંયા રેડી થઈ ગયો છે. મેં ગેસ પણ બંધ કરી દીધો છે. ચાલો એક બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈએ. ફરીથી ઉપરથી થોડા બદામ અને પિસ્તાથી સજાવી દઈએ. મિત્રો, આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરશો. મિત્રો અને ફેમિલી સાથે શેર જરૂર કરશો, કારણ કે આ વાનગી નવી છે તો કોકને કામ આવશે. અત્યારે સિઝન છે શિંગોડાની. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ તો કરી જ લેજો. ચાલો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ખરેખર બહુ જ ટેસ્ટી બન્યો છે. એકવાર આ સિઝનમાં ટ્રાય જરૂર કરશો. અત્યારે શિંગોડા ખૂબ જ મળે છે. ચાલો ત્યારે ફરી મળીએ. આવજો.